दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। नमस्कार विद्यार्थी मित्रों, આપણે અધિચ્છદ પેશીનો અભ્યાસ કરી રહ્યા છીએ કે જે કોષો સઘન ગોઠવણી ધરાવે છે, એટલે કે વચ્ચે આંતરકોષીય અવકાશ અને આંતરકોષીય દ્રવ્ય નહિવત હોય છે અથવા તો કેટલાકની અંદર અભાવ હોય એવા પ્રકારની આ પેશી છે। બે પ્રકારની અંદર મુખ્ય આપણે વહેંચીએ છીએ એને સરળ કે જે એક જ સ્તરની ગોઠવણી ધરાવે છે અને સંયુક્ત એટલે એક કરતાં વધારે સ્તરની અંદર એ ગોઠવણી ધરાવતી હોય। એક જ સ્તરની ગોઠવણી ધરાવતી પેશીના પ્રકારો જે પાડેલા છે એમાં આપણે લાદીસમનો અભ્યાસ કર્યો અને ઘનાકારનો અભ્યાસ કરી દીધો છે। અત્યારે આપણે એનો અભ્યાસ કરીશું સ્તંભીય અધિચ્છદ પેશી। આકૃતિ, સ્થાન, રચના અને કાર્ય ચાર ભાગની અંદર આપણે પ્રશ્નને વહેંચીએ છીએ। જો લાદી જેવો એનો આકાર હોય, ચપટા કોષો હોય તો એને લાદીસમ કહેવાય છે। ઘન જેવો આકાર હોય, ક્યુબ જેવો આકાર હોય, લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય તો એને આપણે ઘનાકાર અધિચ્છદ કહીએ છીએ। જ્યારે ઘનાકારમાંથી સ્તંભીયની અંદર એટલો જ ફરક છે કે એની ઊંચાઈ છે એની અંદર વધારો થાય છે। તો એવી આપણે એક આકૃતિ ઘનાકારની તૈયાર કરીએ આપણે તો ઘનાકાર અધિચ્છદ ત્રિપરિમાણ આકૃતિ આપણે દોરીશું। લંબાઈ વધે છે અથવા તો ઊંચાઈ વધે છે એમ કહીએ તો પણ ચાલશે, બાકી ઘનાકારના જેવી જ તમને લાગશે। લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ છે પ્રમાણમાં થોડીક વધારે હોય છે। આ પ્રમાણે નીચેના ભાગે મોટા ભાગે કોષ કેન્દ્ર હોય છે, તલસ્થ ભાગે જેને કહેવાય, નીચેનો એટલે તળિયાનો ભાગ છે ત્યાં કોષ કેન્દ્ર હોય છે અને મોટા ભાગે આ કોષો છે એ આધાર કલા ઉપર ગોઠવાયેલા છે। આ નીચે આધાર કલા, આમાં દરેકે દરેક કોષ આધાર કલા ઉપર તો ગોઠવાયેલો હોય જ છે। આધાર કલા અહીંયા સ્તંભીય કોષો અને જો વધારામાં નામ નિર્દેશન કરવું હોય તો કરી શકીએ આપણે કોષ કેન્દ્ર। હવે જે પ્રમાણે અહીંયા આ લાઈન છે એને સમાંતર બિલકુલ આ લાઈન તમે બનાવો અને આને સમાંતર આ આપી દો એટલે ઉપરનો ભાગ છે એ લગભગ સરખો આ પ્રમાણે જોવા મળશે। તો ઉપરની કિનારી છે એમાં કોષો બધા જ આ પ્રમાણે આપણે બતાવી શકીએ છીએ। ફક્ત એક જ સ્તરની જાડાઈ ધરાવે છે અને એક સ્તરની અંદર ગોઠવાયેલા કોષો એ બધા સ્તંભાકાર હોય છે, સ્તંભ આકારના છે અને એ રીતે આપણે એને જોઈ શકીએ છીએ। અહીંયા તમે કોઈ એક ચોરસ અથવા લંબચોરસ એક પ્લેટ છે અને એ પ્લેટની અંદર આવા લંબઘન લંબાઈ પહોળાઈ સરખી હોય પણ ઊંચાઈ થોડી જુદી હોય, વધારે હોય એવા લંબઘન એની અંદર ગોઠવેલા હોય એવો આકાર તમને દેખાશે। દાખલા તરીકે ઘનાકાર અધિચ્છદ પેશી છે અને આમાં ફક્ત ઊંચાઈનો ફરક છે, આગળ આપણે વાત કરીએ પ્રમાણે। તો કોઈ ચોરસ ટુકડા, મીઠાઈના ટુકડા ચોરસ હોય, બધા કાપેલા હોય અને પછી એક પેલા પ્લેટની અંદર ગોઠવેલા હોય અને જે આકાર આપણે ઉપરથી જોઈએ છે સાઈડમાંથી અને ઉપરથી, તો એવો આકાર આપણને એ સ્તંભીય અધિચ્છદનો જોવા મળે છે, સ્તંભાકાર કોષો। આગળના જે મુદ્દા છે એના એ જ સ્થાન, પહેલો મુદ્દો આપણે લઈશું સ્થાનનો, જે ખાસ કરીને જઠર અને આંતરડાની અંદર આ પેશી આવેલી હોય છે। જઠર અને આંતરડાની અંતસ્થ સપાટી પર, અંતસ્થ સપાટી પર હું અહીંયા ફક્ત મારે એક જ પેશીનું આકૃતિનું વર્ણન છે એટલે હું અહીંયા સાથે બધું લખું છું, પણ તમે જે લખો છો એમાં આ વિભાગ 2 અને બાકીની જગ્યા છે એની અંદર જ આ બધા મુદ્દા લખજો એટલે આખો ચોપડો છે એ સરસ રીતે કમ્પેરિઝનમાં તમે યાદ રાખી શકો, સરખામણી કરીને એ રીતે તૈયાર થઈ જશે। સ્તંભીય અધિચ્છદ છે તો ખાસ કરીને પાચન માર્ગ છે એની અંદર આ પેશી આવેલી છે એવું આપણે આના ઉપરથી કહી શકીએ છીએ। રચનાની અંદર લઈએ તો લાંબા અને પાતળા કોષોનું એક સ્તર, રચના
લાંબા અને પાતળા કોષોના એક સ્તરમાં હોય છે અથવા એક સ્તરની અંદર ગોઠવાયેલા છે. કોષો લાંબા છે, પાતળા છે અને એક જ સ્તરની અંદર ગોઠવાયેલા છે એટલા માટે કારણ કે આ સરળ અધિચ્છદ પેશી છે એટલે એક સ્તરની અંદર એ ગોઠવાયેલા હોય છે. મોટા ભાગે કોષ કેન્દ્ર એ તલસ્થ ભાગે આવેલું હોય છે, તળિયાના ભાગે નીચે તરફ આવેલું છે. ઘણીવાર મધ્યમાં પણ હોઈ શકે છે એટલે મધ્યમાં હોય અથવા તળસ્થ ભાગે હોય, તળિયાના ભાગે હોય, ઉપરના ભાગે કોષ કેન્દ્ર હોતું નથી. આ એની એક લાક્ષણિકતા આપણે એ કહી શકીએ છીએ. અને ખાસ કરીને ઘણી વખતે એવું બનતું હોય કે મુક્ત સપાટી ઘણી વખતે કોષોની મુક્ત સપાટી પર સૂક્ષ્માંકુરો હોઈ શકે છે. દરેકની અંદર હોય છે એવું નથી પણ હોઈ શકે છે. સૂક્ષ્માંકુરો ઉપરની સપાટી હોય એ પ્રમાણે આપણે આગળ એની રચના બતાવેલી છે. આ સ્તંભાકાર કોષો તો આ પ્રમાણે બ્રશ બોર્ડર જેને કહેવાય, બ્રશ જેવી બોર્ડર એની અંદર રહેલી હોય છે. અને ખાસ કરીને આંતરડાની અંદર શોષણ કરવાનું જ્યારે હોય છે, પચેલા ઘટકોનું શોષણ કરવાનું હોય ત્યારે શોષણ સપાટીનો વિસ્તાર વધે એટલા માટે આવી બ્રશ બોર્ડર જેવી રચના પણ એની અંદર જોવા મળતી હોય છે જેથી કરીને વધુમાં વધુ ઝડપથી પદાર્થોનું શોષણ થઈ શકે છે. તો એ આપણે કહીએ છીએ પ્રવર્ધો જેવી રચના જેને કહેવાય છે સૂક્ષ્માંકુરો. આગળ સમજૂતી તમને આપેલી છે એવી અહીંયા રચના પણ ઘણી વખતે જોવા મળતી હોય છે. બધાની અંદર નથી મળતી પણ કેટલાકની અંદર એ જોવા મળતી હોય છે. કાર્ય બિલકુલ ઘનાકાર અધિચ્છદની જેમ સ્રાવ અને શોષણનું છે. કાર્ય સ્રાવ અને શોષણનું કાર્ય છે એનું. કાં તો સ્રાવ કરે અને શોષણ કરે. આગળ પણ તમને એની સમજૂતી આપેલી છે. સ્રાવ એટલે કોષમાંથી બહાર દ્રવ્ય જવું હોય તો એને કહેવામાં આવે છે સ્રાવ, અને શોષણ એટલે કોષમાં તો એને કહેવાય શોષણ. બંને એકબીજાથી વિરુદ્ધ દિશાની અંદર થતી આ પ્રક્રિયાઓ છે. તો એવા એના કાર્ય ઘનાકાર અધિચ્છદની જેમ જ એનું કાર્ય છે. અને આમ તો મોટાભાગે તમે જોશો તો ફરક એટલો જ છે, ફક્ત લંબાઈમાં વધારો થયો છે, બાકી બધી રચના બિલકુલ ઘનાકાર અધિચ્છદ છે એને મળતી આવે છે. તો અહીંયા આ ત્રણ એના મુખ્ય પ્રકારો આપ્યા છે: લાદીસમ, ઘનાકાર અને સ્તંભીય. હવે ઘનાકાર અથવા સ્તંભીય કોઈ પણ પ્રકારના કોષો હોય, કોઈ પણ આકારના કોષો હોય અને એની અંદર કોઈ એક રૂપાંતરણ થયું હોય ખાસ પ્રકારનું કાર્યને અનુલક્ષીને, તો એ અલગ પ્રકારની પેશી બને છે. જે આપણે સંયુક્તનું વર્ણન અત્યારે હાલ નથી હજુ, પણ સરળ અધિચ્છદ છે એની અંદર જ નીચે વર્ણન તમારે ચાલુ રાખવાનું છે. હું અહીં બાજુમાં લખું છું. અને એ અલગ પ્રકારની પેશી બને છે જેને કહેવાય છે પક્ષમલ અધિચ્છદ. પક્ષમલ એટલે પક્ષમાં ધરાવે છે, સૂક્ષ્મ અંકુરો જેની અંદર આવેલા હોય એવા પ્રકારની પેશી એને આપણે પક્ષમલ અધિચ્છદ કહીશું. દાખલા તરીકે આપણે ફક્ત એક સાઈડની આકૃતિ બનાવીએ છીએ તો પક્ષમલ અધિચ્છદ પેશી નીચે આધાર કલા છે, એના ઉપર ગોઠવાયેલા કોષો છે. તમે અહીંયા ત્રિપરિમાણ આકૃતિ બનાવી શકો છો, પણ આપણે ઉપરની કિનારી જોવી છે એટલા માટે આપણે ત્રિપરિમાણ આકૃતિ અત્યારે નથી બનાવતા, પણ સરળ એક આકૃતિ અહીંયા બનાવીએ છીએ. અને એના ઉપર આ પ્રમાણે જીવરસના તંતુઓમાંથી બનેલી હોય એવી રચના જોવા મળે છે જેને આપણે કહીએ છીએ પક્ષમ. તમે આગળ 11માં ના કેટલાક પ્રકરણો છે એની અંદર કદાચ આ વાત શીખી જશો અથવા તો શીખવાની બાકી હશે. પક્ષમ, સૂક્ષ્મ પક્ષમની રચના આવેલી છે. એની નીચે નાની નાની રચના આવેલી હોય છે, સૂક્ષ્મ રચના, અને એ રચનાને કહેવામાં આવે છે તલકણિકા. તળિયાના ભાગે પક્ષમ છે એ કશા અને પક્ષમ બે રચના તમારે ભણવાની આવશે. કોષ ઉપર આવેલી બે રચનાઓ છે. અને પક્ષમ છે એ નાના ટૂંકા હોય, પાતળા હોય, વધુ સંખ્યામાં હોય તો એને પક્ષમ કહેવાય. જ્યારે એનાથી ઉલટું કરીએ તો કશા એ એકાદ બેની સંખ્યામાં હોય, વધારે લાંબી હોય અને જાડી હોય તો એને આપણે કશા કહીએ છીએ. બંનેના કાર્ય લગભગ એક જેવા જ હોય છે. અને
એ જે પક્ષમની ઉત્પત્તિ જેમાંથી થાય છે એ નાની નાની કણિકાઓ હોય છે જેને કહેવાય છે તલ કણિકા, અને તલ કણિકામાંથી પક્ષમની ઉત્પત્તિ થાય છે. દાખલા તરીકે તમે કોઈ વાર એવું જોઈ શકો કે તમે વાળ છે શરીરની અંદરથી કોઈ પણ જગ્યાએ વાળ, માથાનો વાળ હોય તો વાળ તમે ખેંચી કાઢો અથવા તો ખેંચાઈ ગયો હોય કોઈ વખતે તો બરાબર તમે ધ્યાનથી જોજો તો વાળનું જે મૂળ છે એ મૂળના ભાગે આવી તમને રચના જોવા મળશે. આ વાળ છે એ વાળની અંદર એના મૂળના ભાગે તમને આવું જોવા મળશે કે જેમાંથી વાળની ઉત્પત્તિ થાય છે એવો ભાગ તમને જોવા મળશે, અને એવો ભાગ અહીંયા આવેલો હોય છે અને એને કહેવામાં આવે છે તલ કણિકા. કારણ કે આપણે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એટલે વાળનું આવરણ છે, અને અહીંયા વાળનું આવરણ આવેલું નથી હોતું, એની જગ્યાએ પક્ષમ આવેલા હોય છે. ત્યાર પછી અહીંયા આવેલા છે કોષ કેન્દ્ર, અને નીચે આવેલી છે આધાર કલા. આધાર કલા ઉપર કોષોની ગોઠવણી થયેલી હોય છે. એટલે અહીંયા આપણે સ્તંભાકાર કોષો દોર્યા છે, પરંતુ ઘણી વખતે ઘનાકાર કોષો પણ હોઈ શકે છે. ઘનાકાર અથવા સ્તંભાકાર બંનેનું રૂપાંતરણ છે, પણ શરત એટલી છે કે એના ઉપર પક્ષમનું આવરણ આવેલું હોવું જોઈએ, તો એને કહેવાય પક્ષમલ અધિચ્છદ. તો આવા પ્રકારની પેશી જે આપણે અલગ અલગ રીતે એના મુદ્દા પાડીએ છીએ, સ્થાન, રચના અને એનું કાર્ય એ તરફ લઈએ તો અહીંયા સ્થાન છે ખાસ કરીને એ પહેલાં લખીશું આપણે શ્વાસવાહિકાઓ અંડવાહિની, શ્વાસવાહિકાઓ અંડવાહિની. અહીંયા બીજું નથી આપેલું પણ અંડવાહિની સિવાય અન્ય કોઈ વાહિનીઓ હોય, અન્ય વાહિનીઓ કે જેની અંદર પદાર્થોનું વહન થતું હોય છે, તો એવી વાહિનીઓ બધી એની અંદર આવી શકે છે. અંડવાહિનીની અંદર અંડકોષ છે એનું ચોક્કસ દિશાની અંદર વહન થાય છે, કારણ કે આ પેશીનું કાર્ય છે કે જે તે પદાર્થો છે, પદાર્થો હોય, કણો હોય અથવા તો પ્રવાહી છે, એને ચોક્કસ દિશાની અંદર ધકેલવાનું કાર્ય કરે છે. ચોક્કસ દિશા, એક દિશા તો એક જ દિશા, કારણ કે અંડવાહિની છે એની અંદર અંડકોષનું વહન એક જ દિશાની અંદર થાય છે. શુક્રવાહિનીમાં પણ આવેલી હોય છે આ રચનાઓ છે. અન્ય ઘણા બધા એવા ઘટકો છે, વાહિનીઓ છે એની અંદર એ આવેલી હોય છે. શ્વાસવાહિકાઓ, શ્વાસ નળી છે અહીંયા, અને શ્વાસ નળી એ ઉરસ પ્રદેશના મધ્ય ભાગ સુધી લંબાયેલી હોય છે. ત્યાર પછી બે ભાગની અંદર વહેંચાઈ જાય અને એના પછી નાની 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 વાહિનીઓ બનતી જાય છે, અને છેલ્લી જે વાહિની છે કે જે વાયુકોષ્ઠની અંદર અંત પામે છે. ફેફસામાં વાયુકોષ્ઠ આવેલા છે, વાયુકોષ્ઠ ફેફસામાં, એક ફેફસાની અંદર લાખોની સંખ્યામાં વાયુકોષ્ઠો આવેલા હોય છે, અને વાયુકોષ્ઠની અંદર અંત પામે છે સૌથી છેલ્લે, એને કહેવાય છે શ્વાસવાહિકા. આ શ્વાસવાહિકા છે સૌથી છેલ્લે. તો એની અંદર આ પેશી આવેલી હોય છે. અન્ય એ સિવાય પણ ઘણી જગ્યાએ આવેલી હોય છે. ઘણી વખતે આપણે ગળાની અંદર જે શ્વાસ નળીનો ભાગ છે ત્યાં અંદરની બાજુ આવેલી છે, કંઠનળીનો ભાગ છે એમાં પણ આવેલી હોય છે. અને જ્યારે પણ આના પક્ષમના સંપર્કમાં જ્યારે કોઈ સૂક્ષ્મ તંતુઓ આવે, સૂક્ષ્મ કણો આવે, વાતાવરણની અંદરથી ધૂળના રજકણો જ્યારે એના સંપર્કમાં આવે છે ત્યારે એની અંદરથી શ્લેષ્મનો સ્રાવ થાય છે, પ્રવાહીનો, અને પછી એ શ્લેષ્મ છે એને ચોક્કસ દિશાની અંદર ધકેલવામાં આવે છે, બહાર કાઢી દેવામાં આવે છે. નાકના પોલાણમાં પણ ઘણી વખતે આપણને ધૂળના રજકણો ઉડતા હોય અને જો નાકની અંદર જાય તો નાકમાંથી સીધું પાણી આવે છે. કેમ પાણી આવે છે? તો પાણી છે એના દ્વારા એ પદાર્થો છે એને નાકમાંથી બહાર કાઢી દેવામાં આવે છે, અને એની અંદર આ પક્ષમ છે એ ચોક્કસ દિશાની અંદર એ પ્રવાહી છે એને ધકેલવાનું કામ કરતા હોય છે. તો કોઈ પણ પદાર્થને જ્યારે ચોક્કસ દિશાની અંદર મોકલવામાં આવે ત્યારે એની અંદર આ પક્ષમલ પ્રકારની પેશી આવેલી હોય છે. તો એ સ્થાનની આપણે વાત કરી છે. પછી રચનાની વાત કરીએ તો ઘનાકાર કે સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પર પક્ષમ આવેલા હોય તેને પક્ષમલ અધિચ્છદ પેશી કહે છે.
પક્ષમલ એનું નામ જ છે, પક્ષમ ધરાવતી હોય એવી. એ ઘનાકાર પણ હોઈ શકે, સ્તંભાકાર પણ હોઈ શકે છે. કયા પ્રકારની છે એની સાથે કોઈ લેવા દેવા નથી, પણ પક્ષમની રચના આવેલી હોય એ આ પેશીનું ચોક્કસ પ્રકારનું લક્ષણ છે એવું આપણે એને કહી શકીએ છીએ. અન્ય બીજા કોઈ રચનામાં એના મુદ્દાઓ લખવાની જરૂર નથી, કારણ કે આ મુદ્દાની અંદર આવી જ જાય છે એનો આકાર. કોષ કેન્દ્ર અહીંયા પણ આવેલું છે. આધાર કલા ઉપર કોષો ગોઠવાયેલા હોય. કોષ કેન્દ્ર કાં તો મધ્યના ભાગે આવેલું હોય અથવા તો સહેજ નીચેના ભાગે, તલસ્થ ભાગે એ આવેલું હોય છે. તો એ પ્રકારની રચના એને થશે. કાર્યની વાત કરીએ તો શ્લેષ્મ કે સૂક્ષ્મ કણો અથવા તો અન્ય કોઈ પણ પ્રકારનું પ્રવાહી લઈએ તો પણ ચાલશે. શ્લેષ્મ અથવા તો ચોક્કસ પ્રકારના સૂક્ષ્મ કણો, શ્લેષ્મ કે સૂક્ષ્મ કણોને ચોક્કસ દિશામાં ધકેલવાનું કાર્ય કરે છે. ચોક્કસ દિશા, એક એટલે એક જ દિશામાં ધકેલે, બે બાજુ નહીં. નાકમાંથી હોય તો એ હંમેશા બહારની બાજુ જ કાઢે, અંદરની તરફ ન જવા દે, તો એને આપણે ચોક્કસ દિશા કહીએ છીએ. તો આવી પક્ષમ ધરાવતી પેશી એને આપણે પક્ષમલ અધિચ્છદ કહીએ છીએ. અને એ સરળ પ્રકારની પેશી છે, કારણ કે એક જ સ્તરની અંદર કોષો ગોઠવાયેલા છે. તો આમ તો આપણે મુખ્ય એના 3 પ્રકારો જ પાડેલા છે, પરંતુ એની અંદર જો પક્ષમની રચના હોય તો આપણે એને પક્ષમલ કહીએ છીએ. અને એ પક્ષમલ અધિચ્છદ છે એને આપણે અલગ રીતે મુદ્દો લઈશું તો પણ ચાલશે, કારણ કે આ 3 પ્રકારમાંથી તમે ક્યાંય એને નહીં લખી શકો, એટલે અલગ રીતે એ મુદ્દો એને લેવામાં આવે છે. હવે આપણે સરળ અધિચ્છદ પેશી જે રીતે પક્ષમની રચના હોય તો એના આધારે આપણે પક્ષમલ અધિચ્છદ કહીએ છીએ. તો એ પ્રમાણે એની અંદર કોષોની સંખ્યા, એની જે રચના છે ખાસ પ્રકારની, તો એના આધારે ગ્રંથિલ અધિચ્છદ એવો આપણે એક નાનો પોઈન્ટ એની સાથે સંકળાયેલો છે, એનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો કેટલાક સ્તંભાકાર અથવા ઘનાકાર કોષો સ્રાવના વિશિષ્ટ કાર્ય માટે રૂપાંતર પામેલા છે. કેટલાક ઘનાકાર કે સ્તંભાકાર કોષો ખાસ સ્રાવના વિશિષ્ટ કાર્ય માટે રૂપાંતર પામે છે. સ્રાવનું વિશિષ્ટ કાર્ય છે અને સ્રાવ કરવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતરણ, સ્રાવ એટલે એમાંથી પદાર્થો બહાર આવવા, એના માટે વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામેલા હોય જેને આપણે કહીએ છીએ ગ્રંથિલ અધિચ્છદ પામે છે, જેને ગ્રંથિલ અધિચ્છદ કહે છે. આ એની એક સમજૂતી આપેલી છે અને એ સમજૂતી આપી છે એની અંદર કોષોની સંખ્યા કેવી રીતે છે એના આધારે આપણે એને 2 પ્રકારની અંદર વહેંચીશું, એક કોષી અને બહુકોષી. 2 પ્રકાર, કોષોની સંખ્યાને આધારે 2 પ્રકાર, અને એ 2 પ્રકાર છે. એક નાની આકૃતિઓ પણ સાથે તૈયાર કરીશું. એક કોષી અને બહુકોષી. એક કોષી ગ્રંથિલ અધિચ્છદ એમ કહીશું, આખો શબ્દ લખવો હોય તો. એક કોષી ગ્રંથિલ અધિચ્છદ અને બહુકોષી ગ્રંથિલ અધિચ્છદ. એક જ કોષની જો બનેલી હોય તો આપણે એને એક કોષી કહીએ છીએ, વધારે એની બનેલી હોય તો બહુકોષી આપણે એને કહીએ છીએ. દાખલા તરીકે એક કોષી છે એની આપણે એક નાની આકૃતિ તૈયાર કરીએ. તો આધાર કલા ઉપર કોષો ગોઠવાયેલા હોય છે અને એની અંદર વચ્ચે વચ્ચે ખાસ પ્રકારની રચના કે જેમાં શ્લેષ્મ યુક્ત કોષો આવેલા હોય. સરળ આપણે વૈજ્ઞાનિક રીતે સાચી હોય એવી આકૃતિ બનાવીએ છીએ. એક્ઝેક્ટલી ચોપડીની અંદર તમે બનાવવા જશો તો તમારે યાદ રાખવું પડશે. સરળ કોષો આ રીતે દોરી દેવાના અને વચ્ચે એકાદ શ્લેષ્મનો સ્રાવ કરે છે એવો એક કોષ બનાવીશું, શ્લેષ્મ સ્રાવી કોષ. એ આપણે એક દોરીશું અને ત્યાર પછી બાકીના બધા કોષો છે એને સરળ રીતે આપણે બનાવીએ છીએ.
અને દરેકની કિનારી છે એના ઉપર સૂક્ષ્મ પ્રવર્ધોની રચના અથવા એને પક્ષમ કહીશું એવી રચના આવેલી હોય છે. હમણાં પણ આગળ આપણે પક્ષમલ અધિચ્છદની વાત કરતા હતા, તો એ પ્રકારો અલગ રીતે છે. હવે અહીંયા જ્યારે આ પક્ષમ છે એના હલનચલનથી ચોક્કસ દિશામાં પદાર્થો અને સૂક્ષ્મ કણોને ધકેલવાનું કાર્ય થાય છે, પણ જ્યારે પદાર્થો અને સૂક્ષ્મ કણોને ધકેલવા હોય તો એના માટે પ્રવાહી માધ્યમની જરૂર પડે છે. તો એ પ્રવાહી માધ્યમનું કાર્ય કરવા માટે અહીંયા ખાસ પ્રકારના કોષો આવેલા હોય છે જેને શ્લેષ્મ સ્રાવી કોષો કહેવામાં આવે છે. અને એ શ્લેષ્મનો સ્રાવ કરે છે, જેમાંથી શ્લેષ્મ ઉત્પન્ન થાય અને એ શ્લેષ્મના કારણે પદાર્થો છે એને ચોક્કસ દિશાની અંદર ધકેલવા પડતા હોય છે. દાખલા તરીકે કોઈ જગ્યાએ કચરો પડ્યો હોય, ઘન પદાર્થો પડ્યા હોય નીચે તો તળિયા ઉપર, ભોય તળિયા ઉપર, તો આપણે એને ધોઈને સાફ કરવા હોય તો એના માટે શું કરવું પડે? પહેલાં પાણી છાંટવું પડે. પહેલાં પાણી છાંટો અને પછી તમે એને સાફ કરી નાખો. એટલે સાફ કરવા માટે જેમ પાણીની જરૂર છે એમ આપણા શરીરની અંદર પદાર્થોને બહાર કાઢવા માટે, ચોક્કસ દિશામાં વહન કરવા માટે પ્રવાહીની જરૂર પડે છે, અને એ પ્રવાહી પૂરું પાડે છે આવા ચોક્કસ પ્રકારના કોષો એની અંદર આવેલા હોય છે. બાકી બધા કોષો વચ્ચે વચ્ચે ઘણા બધા આવા કોષો આવેલા હોય. તો આ પ્રકારની રચના છે એ આપણે એક કોષી ગ્રંથિલ અધિચ્છદ તરીકે ઓળખીએ છીએ. જો કોષોની સંખ્યા વધારે આવેલી હોય તો આપણે એને બહુકોષી ગ્રંથિલ અધિચ્છદ તરીકે ઓળખીએ છીએ. અને એ બહુકોષીની અંદર કોષોની સંખ્યા વધારે છે. આ પ્રમાણે એક નાની આકૃતિ તૈયાર કરીશું. કોષોની સંખ્યા એકથી વધારે હોય છે. આમાં શ્લેષ્મ ભરેલું છે અથવા તો પ્રવાહી ભરેલું હોય છે એની અંદર. અને અહીંયા જે કોષો આવેલા છે એ બધા જ કોષો આ પ્રમાણે સરળ આકૃતિ તમારે બનાવવાની છે. અને એની અંદર આ પ્રમાણે નીચે કોષ કેન્દ્ર આવેલું હોય છે. તો આ છે બહુકોષી ગ્રંથિલ અધિચ્છદ. શ્લેષ્મ ગ્રંથિ એમ બીજા શબ્દોમાં કહીએ તો પણ ચાલશે. બાકીના બધા કોષો આ પ્રમાણે બતાવી શકીએ છીએ આપણે. તો અહીંયા નાનું એક છિદ્ર હોય છે અને છિદ્રમાં થઈને આ પ્રવાહી બહાર આવે છે. ગ્રંથિલ અધિચ્છદમાંથી જે કોઈ પદાર્થ છે ત્યાંથી એમાંથી બહાર આવતા હોય છે. એક કોષી છે અને બહુકોષી છે. સરળ એના નામ ઉપરથી જ કહી શકાય કે છૂટાછવાયા ગ્રંથિલ કોષોની બનેલી રચના છે. છૂટાછવાયા ગ્રંથિલ કોષોની બનેલી રચના, એને આપણે કહીએ છીએ ગ્રંથિલ અધિચ્છદ. એક કોષી છે એટલા માટે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપવું હોય તો વધારામાં દાખલા તરીકે અન્નમાર્ગના ગ્લોબલેટ કોષો, ગોબલેટ એનું નામ છે. અન્નમાર્ગની અંદર ગોબલેટ કોષો આવેલા હોય છે. અને એ અન્નમાર્ગની અંદર જે ખાસ કરીને તમે આગળ એનું ભણશો, શ્લેષ્મનો સ્રાવ કરે છે. જ્યારે આપણે દાખલા તરીકે ઉદાહરણ આપો, જ્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે ખોરાક જઠરની અંદર જાય, અને જઠરની અંદર જ્યારે ખોરાક જાય છે ત્યારે જઠર રસ ઉત્પન્ન થાય. અને એ જઠર રસની અંદર 3 ઘટકો આવેલા છે. પહેલા નંબરે મંદ HCl આવેલો છે, એસિડ આવેલો છે. બીજા નંબરે પ્રોટીન માટેનો ઉત્સેચક આવેલો હોય છે જેને કહેવાય છે પેપ્સિનોજન, નિષ્ક્રિય સ્વરૂપે. આ 2 ઘટકો છે. અને ત્રીજા નંબરનો ઘટક છે જેને કહેવાય શ્લેષ્મ અથવા ચિકાસયુક્ત પ્રવાહી, ચીકણું પ્રવાહી હોય છે. આ 2 ઘટકો છે, મંદ HCl અને પેપ્સિનોજન, પ્રોટીનનો ઉત્સેચક છે. મંદ HCl થી જઠરની દિવાલ છે એને જો અડી જાય તો જઠરની દિવાલ નાજુક છે અને ચાંદા પડી જાય છે. તો એ ચાંદા ન પડે એટલા માટે જઠરની દિવાલ છે એના ઉપર શ્લેષ્મનું એક આવરણ હોય છે, આવરણ બનાવી દે છે, જેથી કરીને એસિડ જઠરની દિવાલના સંપર્કમાં ન આવી શકે. એ જે આવરણ બનાવે છે શ્લેષ્મ કોષો, એ આ ગ્લોબલેટ કોષો છે. શ્લેષ્મના કારણે એસિડની અસર નથી થતી. અને બીજું કે પેપ્સિનોજન ઉત્સેચક છે એની અસર પણ આ જઠરની દિવાલ થતી નથી. જો એસિડની અસર થાય તો એસિડના કારણે જઠરની દિવાલને ચાંદા પડી જાય, જેને આપણે અલ્સર કહીએ છીએ અથવા તો એસિડિટી કહીએ છીએ. અને જો પ્રોટીન માટેનો પાચક ઉત્સેચક પેપ્સિનોજન છે
એ પ્રોટીનનું પાચન કરે છે. જઠરની દિવાલ પણ પ્રોટીનની બનેલી હોય છે. જો શ્લેષ્માનું આવરણ ન હોય તો ખોરાકનું પાચન પછી થાય, પહેલાં તો જઠરની દિવાલનું જ પાચન થઈ જાય. તો એની સામે રક્ષણ આપવા માટેની આ રચના છે. ખાસ કરીને એને કહેવાય છે શ્લેષ્મ, અને એ આ ગોબલેટ કોષો દ્વારા એનો સ્રાવ થાય છે, જે એક કોષી રચના એને ગણવામાં આવે છે. જ્યારે કોષોનો સમૂહથી બને તો એને આપણે બહુકોષી કહીએ છીએ. અહીંયા કોષોના સમૂહથી બને છે. દાખલા તરીકે ઉદાહરણ આપણે એક લઈએ તો લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિ જે મુખની અંદર આવેલી છે, લાળ ગ્રંથિ, તમે એ લાળ ગ્રંથિ જેવું જ છે. આ કોષો છે એના દ્વારા લાળ રસનો સ્રાવ થાય, લાળનો સ્રાવ થાય, અને એ લાળ બધી આની અંદર ભરેલી છે. એક ચંબુ જેવી રચના છે, કોથળી, એમાં ભરેલી હોય છે. એક નાનું છિદ્ર છે, અને છિદ્ર દ્વારા લાળ બહારની બાજુએ ઉત્પન્ન થાય અથવા તો બહાર એનો સ્રાવ થતો હોય છે. આમાં મુખની અંદર લાળ ગ્રંથિઓ, 3 જોડ લાળ ગ્રંથિઓ આવેલી છે. એક છે એ અધોહનુ ગ્રંથિ, બીજા નંબરે અધો જીહવા, જીભની નીચે છે, અને ત્રીજા નંબરે છે ઉપકર્ણ. અહીંયા આ જગ્યા છે, અહીંયા અંદરની બાજુએ, મુખની અંદરની બાજુ પણ અહીંયા ભાગ છે, ત્યાં આગળ ઉપકર્ણ ગ્રંથિ જોવા મળે છે. ઘણી વખત એનું ઇન્ફેક્શન થતું હોય તો એને ગાલ પચોડિયું અથવા લાપોટિયું પણ એને કહેવામાં આવતું હોય છે. તો એવી લાળ ગ્રંથિઓની 3 જોડ આપણા શરીરમાં છે. અન્ય પ્રાણીઓની અંદર વધારે જોડ હોતી નથી. તો એ જે લાળ ગ્રંથિ છે એને આપણે બહુકોષી ગ્રંથિ અધિચ્છદની અંદર એનો સમાવેશ આપણે કરી શકીએ છીએ. તો અહીંયા કોષોની સંખ્યા કેટલી છે એના આધારે આપણે 2 પ્રકારની અંદર એને વહેંચીશું, અને એ છે એક કોષી અને બહુકોષી ગ્રંથિલ અધિચ્છદ, એવું આપણે એને કહી શકીએ છીએ. હવે અહીંયા સ્રાવ જે કરે છે એ સ્રાવ કઈ જગ્યાએ કરે છે, એનું સ્થાન કયું છે, એના આધારે ફરીથી આપણે પાછા 2 પ્રકારોની અંદર એને વહેંચીએ છીએ. સ્રાવના નિકાલને આધારે ગ્રંથિ અધિચ્છદના પ્રકારો આપણે પાડીએ તો અહીંયા બાજુમાં આપણે અલગથી લખીએ છીએ. સ્રાવના નિકાલને આધારે ગ્રંથિલ અધિચ્છદના પ્રકાર, જેને આપણે 2 પ્રકારની અંદર વહેંચીએ છીએ. અને 2 પ્રકારની અંદર આવે છે બહિર્સ્રાવી ગ્રંથિલ અધિચ્છદ, અને બીજું છે અંતઃસ્રાવી ગ્રંથિલ અધિચ્છદ. અંતઃસ્રાવી અને બહિર્સ્રાવી. અંતઃસ્રાવી એટલે શું? તો રુધિરમાં, રુધિરને ઘણી વાર તરલ પણ કહેવામાં આવે છે. રુધિરમાં અથવા તરલમાં સ્રાવ થાય, તરલમાં પદાર્થોનો સ્રાવ કરે. બીજા શબ્દોમાં કહીએ તો નલિકા રહિત ગ્રંથિઓ છે. નલિકા નથી હોતી અને નળીઓ નથી, સીધા જ કોષો એની સાથે રુધિર વાહિનીઓ જોડાયેલી છે, અને પદાર્થોનો સ્રાવ સીધો રુધિરમાં કરે છે, માટે આપણે એને અંતઃસ્રાવી કહીએ છીએ. અને આવા જે પદાર્થો છે, પદાર્થોને અંતઃસ્રાવો કહે છે. હોર્મોન્સ જેને કહેવાય છે. અને આપણા શરીરની અંદર ઘણી બધી અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એ આવેલી હોય છે. દાખલા તરીકે આપણે ભણીશું એનું આગળ છેલ્લા પ્રકરણની 22મા પ્રકરણમાં એનો અભ્યાસ કરવાનો છે. મગજની અંદર આવેલી છે એવી પિચ્યુટરી ગ્રંથિ અને પિનિયલ ગ્રંથિ, 2 ગ્રંથિ શીર્ષ પ્રદેશમાં આવેલી છે એમ કહીશું. ત્યાર પછી 2 ગ્રંથિઓ છે એ ગ્રીવા પ્રદેશમાં આવેલી છે, ગળાના ભાગે આવેલી છે, થાઇરોઇડ અને એની પાછળ પેરાથાઇરોઇડ 2. ત્યાર પછી છાતીના ભાગે ઉરસ પ્રદેશની અંદર એક ગ્રંથિ આવેલી છે જેને કહેવાય થાઇમસ ગ્રંથિ. ત્યાર પછી ઉદરનો ભાગ આવે છે, પેટનો ભાગ આવે, અને એની અંદર આવેલી છે સ્વાદુપિંડ ગ્રંથિ, પાચન સાથે સંકળાયેલી છે. ત્યાર પછી આવે છે એડ્રિનલ ગ્રંથિ, અને સ્ત્રીઓની અંદર અંડપિંડ. આ 3 ઉદર પ્રદેશમાં આવેલી હોય છે. અને છેલ્લા નંબરની છે એ પુરુષોની અંદર શરીરની બહાર વૃષણ કોથળીમાં આવેલી છે એવા એક જોડ શુક્રપિંડ શરીરની બહાર આવેલા છે. તો આટલી લગભગ 9 થી 10 હાઇપોથેલેમસ પણ છે, એને આપણે ગણીએ છીએ. પણ આવી લગભગ 9 અથવા 10 પ્રકારની ગ્રંથિઓ છે, એનો અભ્યાસ આપણે પ્રકરણમાં કરીશું આગળ. તો એ ગ્રંથિઓને અંતઃસ્રાવી ગ્રંથિઓ કહેવામાં આવે છે, અને એ પદાર્થોનો સીધો સ્રાવ એ રુધિરમાં કરે છે, માટે એને કહેવાય છે અંતઃસ્રાવી ગ્રંથિઓ. એનાથી વિરુદ્ધ આપણે કહીએ તો પદાર્થોનો સ્રાવ
રુધિરની બહાર નલિકાઓમાં કરે પદાર્થોનો સ્રાવ રુધિરની બહાર નલિકાઓમાં. રુધિરને અનુલક્ષીને અંત અને બાહ્ય શબ્દ છે. બાહ્ય એટલે રુધિરની બહાર અને અંત એટલે રુધિરની અંદર, એવું આપણે એને કહી શકીએ છીએ. રુધિરની બહાર સ્રાવ કરે છે. ટૂંકમાં નલિકાઓ ધરાવતી ગ્રંથિઓ છે અને એના પદાર્થો છે. એની અંદર ઉદાહરણ કેટલાક આપેલા છે અને એ ઉદાહરણો છે એની અંદર પેલામાં તો શું છે કે બધા જ અંતઃસ્રાવો છે અને અંતઃસ્રાવી ગ્રંથિઓ છે. દરેકે દરેક મેં તમને કહ્યું એ પ્રમાણે એનું ઉદાહરણ બાકીનું નથી આપ્યું, પણ અહીંયા ઉદાહરણો એના આપેલા છે. એ ઉદાહરણની અંદર આવશે શ્લેષ્મ પહેલું, ચિકાસયુક્ત પ્રવાહી. અહીંયા જે આપણે વાત કરતા હતા એ ચિકાસયુક્ત પ્રવાહી છે, એને આપણે શ્લેષ્મ કહીએ છીએ. પાચન માર્ગની અંદર પણ આવેલું હોય છે, અહીંયા નાકના પોલાણમાં પણ શ્લેષ્મ આવેલું હોય છે. જ્યારે રજકણો અંદર પ્રવેશ કરે ત્યારે શ્લેષ્મનો સ્રાવ થાય છે, એને આપણે કહીએ છીએ. શ્લેષ્મ ગ્રંથિઓ કયા પદાર્થોનો સ્રાવ કરે? શ્લેષ્મ, કર્ણ, મીણ, કાંદનું મીણ જેને કહેવામાં આવે. બીજો પદાર્થ છે કાનની અંદર આવેલું મીણ છે. તમે કોઈ વખતે ટ્રાય કરજો, આંગળી અથવા તો કપડાની મદદથી તમે આ કાનની અંદર આમ ઊંજણ જેવું કરશો તો એની અંદર મીણ આવેલું હોય છે. કાળાશ પડતા રંગનું અથવા તો કથ્થાઈ રંગનું અથવા તો ઘેરા જાંબલી રંગનું એ પદાર્થ હોય છે. મીણ ગ્રંથિઓ ત્યાં આવેલી છે. આપણા શરીરમાં જે પરસેવો ઉત્પન્ન કરતી ગ્રંથિઓ, કાનની અંદર એનું રૂપાંતર મીણ ગ્રંથિઓમાં થયેલું છે, જેને વેક્સ ગ્લેન્ડ કહેવાય છે. અને એ મીણના કારણે કાનનો અંદરનો ભાગ છે એનું ઊંજણ થાય છે, લુબ્રિકેટિંગ જેને કહેવાય છે. અથવા તો અવાજની સાથે, અવાજના મોજા હોય એની સાથે કેટલાક રજકણો છે એ પણ કાનની અંદર દાખલ થાય તો એ રજકણોને કાનના પડદા સુધી જવા દેતી નથી. એવા પ્રકારનું આ મીણ છે અને એને આપણે કર્ણ મીણ કહીએ છીએ. એ ત્યાર પછી દૂધનો સ્રાવ કરે છે. સસ્તન પ્રાણીઓની અંદર સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્રાવ થાય છે, તો એ દૂધ પણ આ બહિસ્રાવી ગ્રંથિની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી રાળ, તેલ. રાળ એ આગળ પણ આપણે એના વિશે થોડીક વાત કરી ગયેલા છે. વનસ્પતિમાંથી ચિકાસયુક્ત પ્રવાહી હોય એને આપણે રાળ કહીએ છીએ. જેમ કે મેં તમને આગળ ઉદાહરણ આપેલું છે કે લીમડાની અંદર, કદાચ આપ્યું હોય કે ન આપેલું હોય, પણ કોઈ વનસ્પતિની અંદર તમે લીમડો છે એ લીમડાના થડ ઉપર તમે કાપો મૂકો તો એની અંદરથી પ્રવાહી બહાર આવે છે અને એ પ્રવાહી થોડો સમય પછી જામી જાય, જેની અંદરથી ગુંદર બને છે. તો એવું જે પ્રવાહી છે જેને આપણે રાળ કહીએ છીએ. તેલ, કેટલાક તેલીબિયા પ્રકારની વનસ્પતિઓ છે, કેટલાક પ્રાણીઓ છે, પણ આપણે પ્રાણીઓની વાત કરી રહ્યા છીએ અત્યારે હાલ, એટલે પ્રાણીની વાત આવશે આમાં. તો પ્રાણીઓમાંથી તેલનું સર્જન થાય છે. દાખલા તરીકે કોડ લીવર ઓઇલ, કોડ માછલીનું તેલ, બરાબર. તો આવા કેટલાક પ્રાણીઓ છે એના શરીરની અંદર તેલ ઉત્પન્ન થવાવાળી ગ્રંથિઓ છે, તો એની અંદરથી આવું તેલ ઉત્પન્ન થતું હોય છે. એ પણ એની અંદર આવી શકે છે. અને આ સિવાય પાચક ઉત્સેચકો અને અન્ય કોષીય નિપજો, પાચક ઉત્સેચકો અને અન્ય કોષીય નિપજો નો સ્રાવ જેના દ્વારા થાય છે એ બધી જ ગ્રંથિઓ છે એ આ પ્રમાણે જોવા મળે છે. સ્રાવ વાહિની અથવા નલિકાના માધ્યમ દ્વારા કરવામાં આવે છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે કોષો દ્વારા આ બધા પદાર્થો ઉત્પન્ન થાય અને પછી એ પદાર્થો છે એનો ચોક્કસ પ્રકારની નળી છે અને એ નળી દ્વારા એને ચોક્કસ જગ્યાએ લઈ જવામાં આવતા હોય છે. ત્યાંથી પછી એનો સ્રાવ અન્ય જગ્યાએ થાય છે. તો નળીઓ આવેલી હોય અને પદાર્થોનો સ્રાવ રુધિરની બહાર નલિકામાં કરે તો એને કહેવાય છે બહિર્સ્રાવી, અને જો રુધિરમાં કરે તો એને કહેવાય છે અંતઃસ્રાવી ગ્રંથિઓ. એટલે કે સ્રાવના નિકાલને આધારે, એનો સ્રાવ નિકાલ કઈ જગ્યાએ થાય છે એના આધારે આપણે આને બે પ્રકારની અંદર વહેંચીએ છીએ. આમાં દાખલા તરીકે ઉદાહરણ લેવું હોય તો દાખલા તરીકે અંતઃસ્રાવી ગ્રંથિઓ એના ઉદાહરણની અંદર આવશે. કોઈ એકાદ બે ગ્રંથિ ઉદાહરણ નથી આપેલા, પરંતુ આ પ્રમાણે આપણે સ્રાવના નિકાલને આધારે અને કોષોની સંખ્યાને આધારે આપણે એના બે પ્રકારો પાડી શકીએ છીએ. અને એ બે પ્રકારો આ રીતે
બે રીતે પ્રકારો ટૂંકમાં પાડી શકાય છે. તો આ રીતે મુદ્દાસર તમારે વર્ણન, કારણ કે પુસ્તકની અંદર વર્ણન બધું ભેગું ભેગું આપ્યું છે એટલે કયો મુદ્દો કોની સાથે સંકળાયેલો છે એ ઘણી વખતે આપણે નક્કી કરવું મુશ્કેલ બની જતું હોય છે. તો અહીંયા આપણે સરળ અધિચ્છદ છે એના પ્રકારો પૂર્ણ કરીએ છીએ. એક જ સ્તરના કોષોની અંદર ગોઠવણી થયેલી હોય, એક જ સ્તરમાં ગોઠવણી થઈ હોય અને એના જે પ્રકારો મુખ્ય ત્રણ છે, લાદીસમ, ઘનાકાર અને સ્તંભીય. સ્તંભીયની અને ઘનાકારની અંદર જો પક્ષમાં આવેલા હોય તો પક્ષમલ, અને કોષોની સંખ્યા અને સ્રાવના નિકાલ છે એના આધારે અન્ય પ્રકારોનો અભ્યાસ આપણે કરી દીધો છે. હવે બીજો મુદ્દો આવે છે ચાર્ટની અંદર તમે બનાવો ત્યારે, તો એનું નામ છે સંયુક્ત અધિચ્છદ. સંયુક્ત અધિચ્છદ આ પ્રમાણે તમે આમ દોરેલું હશે તો અહીંયા જેટલું વર્ણન પૂરું થાય છે એ બધા વર્ણનને આ બાજુ લેજો અને સંયુક્ત અધિચ્છદનો અલગ મુદ્દો રાખીશું. આપણે વધારે નથી, એક જ પેશીનું વર્ણન હોય એટલું જ આકૃતિ દોરીશું. સ્થાન, એની રચના અને એનું કાર્ય એ નાનો મુદ્દો છે, એની સાથે સંકળાયેલો છે. તો પહેલાં આપણે આધાર કલા ઉપર ગોઠવાયેલા એક કરતાં વધારે સ્તરના કોષો, એક કરતાં વધારે સ્તરમાં કોષોની ગોઠવણીથી સંયુક્ત અધિચ્છદ બને છે. સંયુક્ત એનું નામ જ નામ સંયુક્ત છે કે એક કરતાં વધારે સ્તરની અંદર કોષો ગોઠવાયેલા હોય છે. પહેલાં આપણે એક આકૃતિ તૈયાર કરીએ છીએ અને એ આકૃતિ તૈયાર કરીશું જેમાં કોષોની સંખ્યા વધારે છે. ત્રિપરિમાણ આકૃતિ આપણે તૈયાર કરીએ. સ્તરોની સંખ્યા વધારે આપણે દોરીશું. આ એક સ્તરમાં કોષો, ચાલો અહીંયા થોડુંક લિમિટ આપણે દોરી દઈએ. આ બીજું સ્તર, ત્યાર પછી આગળ એનું પછીનું સ્તર, વધારે સ્તરની અંદર કોષો ગોઠવાયેલા છે. અને બરાબર ધ્યાનથી તમે જોશો તો જેમ જેમ ઉપર તરફ આપણે જઈએ છીએ એમ કોષો ચપટા બનતા જાય છે. ચપટા એટલે દબાયેલા છે, એ રીતે એનું નિર્માણ થાય છે. અહીંયા પણ આપણે એક બોર્ડર બનાવી દઈશું કારણ કે આપણે આકૃતિ ત્રિપરિમાણ બનાવીએ છીએ. સૌથી ઉપરની બાજુ જઈએ ત્યારે બિલકુલ ચપટા બની જશે કોષો અને એના ઉપર બિલકુલ નિર્જીવ જેવી રચના બની જાય છે. તો અહીંયા એક કરતાં વધારે સ્તરની અંદર કોષો ગોઠવણી આપણે બતાવેલી છે અને એ જ કોષોની ગોઠવણી તમે ત્રિપરિમાણ આકૃતિ બનાવો છો તો આ રીતે ત્રિપરિમાણ છે અને એની અંદર પણ આ પ્રમાણે આપણે એક કરતાં વધારે સ્તરની અંદર કોષો બતાવીશું. આ પ્રમાણે દરેકની અંદર સ્પષ્ટ કોષ કેન્દ્ર બતાવીશું અને બધા જ જીવરસથી ભરેલા હોય એવા કોષો નીચે તરફ હોય છે. આ આધાર કલા છે. આધાર કલા અને કોષોના ઘણા બધા સ્તરો એની અંદર આવેલા છે. બિલકુલ આપણે ત્રિપરિમાણ આકૃતિ બનાવીએ છીએ. આ પ્રમાણે હવે ઉપરનો જે દેખાવ છે એની અંદર કોષો થોડો અલગ રીતે આ ઉપરના દેખાવથી આપણને જોવા મળે છે. અહીંયા આ કોષોના સ્તરો છે, આ બાજુ દેખાય છે, આ બાજુ કોષોના સ્તરો દેખાય છે અને ઉપરથી જોઈએ તો કોષો આપણને આ પ્રમાણે જોવા મળતા હોય છે. આવી આપણે ત્રિપરિમાણ એક આકૃતિ
દોરેલી છે બહુસ્તરીય કોષો. બહુકોષીય નહીં મિત્રો, થોડું ધ્યાન આપજો. બહુકોષીય જુદી વસ્તુ છે, પણ બહુસ્તરીય છે. સરળ અધિચ્છદ છે એ ભલે એક સ્તરીય છે, પણ એ કોષો વધારે આવેલા છે માટે એને બહુસ્તરીય ના કહેવાય, પણ બહુકોષીય કહેવાય. સરળ અધિચ્છદ એ બહુકોષીય છે, પણ સ્તર એની અંદર એક જ આવેલું છે. જ્યારે અહીંયા સ્તરની સંખ્યા વધારે છે માટે વધારે સ્તરની અંદર કોષો ગોઠવાયેલા હોય તો એવા પ્રકારની પેશી છે જેને આપણો સંયુક્ત અધિચ્છદ તરીકે આ પ્રમાણે ઓળખીએ છીએ. હવે નીચેના ભાગે કોષો જીવંત હોય છે, મોટા હોય છે. જેમ ઉપર જઈએ એમ કોષો છે એ ધીમે ધીમે ચપટા થાય છે, કારણ કે નીચેથી દબાણ આવે છે, અને દબાણના કારણે અહીંયા આવતા આવતા કોષો બિલકુલ ચપટા થઈ જાય અને લગભગ નિર્જીવ થઈ જાય છે. અને એ નિર્જીવ ઘસારાને કારણે નાશ પામે છે, ઉપરનું પડ ઉખડી જાય એટલે નીચેથી આવતા કોષો એની જગ્યા તરત જ લઈ લે છે. તો એ પ્રમાણે આ પ્રકારની પેશી છે. અહીંયા બાકીની જે રચના વિશેની અને સ્થાન વિશે અને એનું કાર્ય છે અને બીજા કેટલાક મુદ્દાઓ અધિચ્છદ પેશીના છે એનો અભ્યાસ આપણે નેક્સ્ટ ટાઈમ રાખીશું.